हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। અમૂલનું આખું નામ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે। આજે અમૂલ સરકારી ક્ષેત્રનું વટવૃક્ષ બની ગયું છે। અમૂલની સ્થાપના પાયાના સ્તરે ખેડૂત અને પશુપાલકોનો વિકાસ, સહકારી ભાવના અને જીવનને સુધારવાની પ્રતિબદ્ધતા સાથે થઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। સવારે 10:30 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપી હતી અને અહીં ઓપન જીપમાં નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ સાથે સવાર થઈ ખેડૂતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। બાદમાં નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે પશુપાલકો માટે 30,000 કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે। 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કાર્યદળતા આપણી માતાઓ અને બહેનો છે। સમાચારમાં વિગતે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણીનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને કેન્દ્ર રાજ્યના મંત્રીશ્રીઓ, સહકાર ક્ષેત્રના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં હાજર રહેલ ખેડૂતો, પશુપાલકોની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિનો ધ્યેય ચરિતાર્થ કરતા કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે GCMMFના વિવિધ નવીન પ્રકલ્પોનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન શ્રીએ આ પ્રસંગે અમૂલ ડેરી, સાબર ડેરી, સરહદ ડેરી, દૂધધારા ડેરી અને ગોપાલ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે ગુજરાતનું સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે। રાજ્યમાં 36 લાખ લોકો દૂધ ઉત્પાદનના કામ સાથે જોડાયેલા છે, તેમાં પણ 11 લાખ તો નારી શક્તિ છે। તેમણે કહ્યું હતું કે સહકારી ઢબે દૂધ ઉત્પાદનના કાર્યક્રમમાં જોડાઈ બહેનો તેમના પરિવારના આર્થિક ઉત્કર્ષનો આધાર બની છે। આ કાર્યક્રમને લઈને વહેલી સવારથી જ રાજ્યમાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ખેડૂતો વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા। સ્ટેડિયમની અંદર અને બહારના ભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું। નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારે 60,000થી પણ વધુ અમૃત સરોવર બનાવ્યા છે। અમારો પ્રયાસ છે કે ગામડાના નાનામાં નાના ખેડૂતને આધુનિક ટેકનોલોજીથી જોડવામાં આવે। લાખો કિસાન સમૃદ્ધિ કેન્દ્ર સ્થાપ્યા છે। અમારી સરકાર ખેડૂતોને સોલાર પંપ આપી રહી છે। દેશમાં 10,000 ખેડૂત સંઘ છે। પશુપાલકો માટે 30,000 કરોડનું એક અલગ ફંડ પણ બનાવવામાં આવ્યું છે। અમૂલ દુનિયાની 8મી સૌથી મોટી ડેરી છે। આપણે 1 નંબર પર લઈ જવાની છે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।